जय कुंज बिहारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गिरिवरधारी यशोदानंदन व्रजजन रंजन यशोदानंदन व्रजजन रंजन यमुना तीरावनचारी जय यमुना तीरावनचारी जय राम माधव जय कुंज Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Radha Govinda Radhe Jaya Gauranitai 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 Jaya Gauranitai Jai Jai Prabhupada 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 Jaya Srila Prabhupada Jaya Jaya Gurudev 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 Jaya Jaya Gurudev Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol निताय गौर प्रेमानंदे हरि हरि बोल हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रणाम हरे कृष्णा પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ બધાનું પ્રભુજી ખૂબ હરે ખૂબ કૃષ્ણ હૃદયપૂર્વકનું પ્રભુજી સ્વાગત દંડવત છે પ્રણામ. હરે કૃષ્ણ પરેશ હરે શાહ કૃષ્ણ પ્રભુજી પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ કીર્તિમાન પ્રભુજી દંડવત સત્યપુત્ર પ્રભુ પ્રણામ. વિજય હરે સિયારામ પ્રભુ દંડવત પ્રણામ. કૃતિ માતાજી દક્ષા માતાજી જગન માતા જય શ્રી હરે કૃષ્ણ માતાજી પ્રભુજી દંડવત પ્રણામ. રતિલાલ પ્રભુ હર્ષા માતાજી લોપા માતાજી ભાનુ માતાજી આકૃતિ માતાજી हरे વેલકમ कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે हरे कृष्ण કૃષ્ણ प्रभु जी નિકિતા दंडवत प्रणाम। માતાજી દંડવત વેલકમ પ્રણામ. વેલકમ બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા અવિરતપણે શ્રીમદ ભાગવતમના ક્લાસમાં તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે વેલકમ શરૂઆત કરશું આપણે બધા સાથે મળીને ખૂબ હૃદયપૂર્વક ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે બધા સાથે મળીને પ્રાર્થના અર્પણ કરીશું શરૂઆત કરીશું भगवान श्री श्री राधा गोविंद की जय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च
कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। ચાલો આપણે બધા સાથે મળીને તમારું માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ દાદા પ્રભુજી પ્રણામ. દંડવત હરે કૃષ્ણ ભક્તિ નમસ્તે હરે પ્રણામ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રણામ. કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું. બધા મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતી વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતી શૃण्वतां स्वकथाः कृष्ण पुण्यश्रवणकीर्तनः विधयन्तस्तो ह्यभद्राणि विधुनोति सुरसताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके भगवते by regular attendance in class on the Bhagavatam and by rendering of service to the pure devotee. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં અવિરતપણે રોજે હાજરી આપવી અને ભગવાનના મહાન ભક્તો એવા ભાગવતોના શ્રી ચરણોમાં કરવામાં આવેલી સેવાના કારણે આપણા હૃદયમાં રહેલા બધા જ અભદ્રો નષ્ટપ્રાયસુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ. કાંઈ અલગથી કરવાની જરૂર નથી. ઘણા બધા પ્રશ્ન આપણને હેરાન કરતા હોય, બરાબર. જપ કરીએ છીએ, મન નથી લાગતું, વિચારો આવે છે, કામ વાસના પીડા આપે છે, ક્રોધ ઓછો નથી થતો, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આપણા ષડ રીપુ ખૂબ હેરાન કરે, ખૂબ પરેશાન કરે છે. કોઈ ચિંતાનો વિષય નથી. નિત્યમ ભાગવત સેવયા. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની સેવા
અને ભગવાનના મહાન ભક્તોની સેવા. મહાન ભક્તોની સેવા એટલે શું? તો મહાન ભક્તોએ જે ઉપદેશો આપ્યા છે એ ઉપદેશોને જીવનમાં ઉતારવા. શ્રી પ્રભુપાદજી આપને કહ્યું કે રોજ 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો. બરાબર. સેવા. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુએ આપણને કહ્યું ભગવત ભક્તિનો પ્રચાર કરો ઓનલાઈન માધ્યમથી. સેવા. ભદ્ર પૂર્ણિમા નજીક આવી રહી છે. શ્રીમદ ભાગવતમનું વિતરણ કરો, પ્રયત્ન કરો. બાકી બધો બધા પ્લાન સેટ છે કૃષ્ણ દ્વારા. આપણે ખાલી નિમિત્ત બનવાનું છે. પ્રયત્ન કરો. સેવા. નિત્યમ ભાગવત સેવયા. ચાતુર્માસના ખૂબ પવિત્ર મહિનાઓ ચાલી રહ્યા છે, જેમાં પહેલો મહિનો અત્યારે ચાતુર્માસનો ચાલી રહ્યો છે. તમને બધાને ખ્યાલ છે. જનરલી પહેલાના સમયમાં તમને બધાને ખબર છે, ચાતુર્માસની અંદર ભગવાનના ભક્તો, સંતો સિક્લુડેડ પ્લેસ એટલે પવિત્ર જગ્યાઓમાં જતા રહે અને પછી 4 મહિના સુધી ત્યાં સાધુ સંગ કરે, કથા, પ્રવચન, કીર્તન આ બધું થાય. આપણાથી પ્રેક્ટિકલી એ પોસિબલ નથી થતું કે 4 મહિના જોબ છોડી દઈએ, બિઝનેસ છોડી દઈએ, વૃંદાવન જતા રહીએ, મથુરા જતા રહીએ, જગન્નાથપુરી જતા રહીએ, હરિદ્વાર, ઋષિકેશ જતા રહીએ. પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલા જ માટે ભગવાનના મહાન ભક્ત હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ દ્વારા આપણા જેવા ભક્તો ઉપર અપાર કૃપાના કારણે આજે આપણે ઘેર બેઠા આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં, આપણા ઘરના બેડરૂમની અંદર આપણા હિચકતા આપણે શ્રીમદ ભાગવતમની કથા સાંભળી રહ્યા છીએ. એ શ્રી પ્રભુપાદજીના જે પરપટ ભાવાર્થ સમજવાની આપણે સાથે મળીને કોશિશ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આપણે આભારી છે એના માટે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુના અને હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજના. થેન્ક યુ. તો આજના જપા વોરિયર્સના નામ મતલબ નંબર તમે જાહેર કરજો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગલા આરતીમાં 103 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે હરી કૃષ્ણ. બોલ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 14 અને શ્લોક 51 અને આ શ્લોક લાસ્ટ. બરાબર ને? અધ્યાય પૂર્ણ થઈ રહ્યો છે. અહીંયા ઘણા સમયથી આ અધ્યાય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. લગભગ અધ્યાય આ બધાને કંઠસ્થ થઈ ગયો છે. પેલા શ્લોક થી લઈને છેલ્લા શ્લોક સુધી શું શું ઘટનાઓ બની છે અત્યાર સુધી, બરાબર, લગભગ બધાને ખબર છે. સરસ મજાનો શ્લોક છે. 5 પ્રભુજી અને 5 માતાજી એ પ્રમાણે આપણે રિસાઇટ કરીશું. શરૂઆત તો હું કરું છું. પેલો એક વખત હું આખો શ્લોક બોલું છું. બીજી વાર જયારે હું બોલું પછી તમે મારી સાથે રિપીટ કરજો. મને થોડી પ્રેક્ટિસ પડી ગઈ એટલા માટે. મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદિતદિતિ ભૃશમ પુત્રયોશ્ચ વધમ કૃષ્ણાત વિદિત્વા સિન્મહાન મનઃ. હવે તમે લોકો મારી પાછળ રિપીટ કરજો. મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદતદિતિ ભૃશમ શ્રુત્વા ભાગવતમ પુત્રયોશ્ચ વધમ કૃષ્ણાદ વિદિત્વા સિન્મહાન મહામના. ઓકે, શ્લોક ઈઝી છે. યસ પ્રભુજી થી શરૂઆત કરીએ. યસ અમરીશ પ્રભુ. મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદતદિતિર્વૃષમ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદતદિતિર્વૃષમ પુત્રયોશ્ચ વદમ કૃષ્ણાદ વિદિત્વા સિન્મહામનઃ. પુત્રયોશ્ચ વદમ મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદતદિતિર્વૃષમ
श्रुत्वा भागवतं पौत्रम् अमोदत दितिवृषम् पुत्रयोश्च वधं कृष्णाद् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वदं मनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् पुत्रयोश्चं वधं कृष्णा द्विदित्वा सिन्महामनः पुत्रयोश्च वदं महामनः महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिवृषम् पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनाः मैत्रे उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वदं विदित्वा सिन्महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतीति भूषम श्रुत्वा भागवतं पुत्रयो च वधं कृष्णाद् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतम् अमोदतदिति वृषम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिवृषम् पुत्रयोश्च वदं कृष्णाद् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदिति वृषम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिवृषम् पुत्रयोश्च वधं कृष्णाद् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदिति भूषम् श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिवृषम्
पुत्रयोषट्वधं कृष्णात् विदित्वा सिन्महामनाः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच उवाच वा भागवतं पौत्रम् अमोदतदिति वृषम् श्रुत्वा भागवतं भागवतं पौत्रं मोदतदिति वृषम् पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामना पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः मैत्रेय उवाच मैत्रेय उवाच श्रुत्वा भागवतं पौत्रम् अमोदतदितिर्भृशम् श्रुत्वा श्रुत्वा भागवतं पौत्रं मोदतदितिर्भृशम् पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः पुत्रयोश्च वधं कृष्णात् विदित्वा सिन्महामनः हरे कृष्ण खूब खूब धन्यवाद आप हरे સૌનો કૃષ્ણ. ખૂબ સુંદર હરે કૃષ્ણ થેન્ક યુ તો ચાલો શબ્દાર્થ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન તરફ આપણે આગળ વધીએ મૈત્રેય ઉવાચ મૈત્રેય મુનિ બોલ્યા શ્રુત્વા સાંભળીને સાંભળીને ભાગવતમ મહાભાગવત ભક્ત હોવાનું પૌત્રમ પૌત્ર વિશે પુત્ર વિશે અમોદત હર્ષ પામી દિતિહિ દિતિ વૃષમ અત્યંત અત્યંત પુત્રયોઃ બે પુત્રોનો પુત્રોનો ચ અને વધમ વધ કૃષ્ણાત કૃષ્ણ દ્વારા વિદિત્વા જાણીને આશિત થઈ મહામનાહ મનમાં અતિ પ્રસન્ન अनुवाद बाय हिज डिवाइन ग्रेस ए श्री भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद द्वारा श्री प्रभुपाद की जय अनुवाद હું વાંચું છું તમે લોકો સાંભળજો મૈત્રેય ઋષિએ કહ્યું તેનો પૌત્ર મહાન ભગવત ભક્ત થશે તથા તેના પોતાના પુત્રોનો વધ કૃષ્ણ દ્વારા થશે કોણ પુત્ર મહાન ભગવત ભક્ત થશે પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જ્યારે આ સાંભળે છે કે પ્રહલાદ મહારાજ મહાભાગવત નો જન્મ થશે એમના પૌત્ર સ્વરૂપે અને પોતાના પુત્રો કોણ પોતાના પુત્રો અહીંયા બહુવચનમાં છે બરાબર એનો વધ કૃષ્ણ દ્વારા થશે જ્યારે આ સાંભળી એમ સાંભળીને દીતીને મનમાં અત્યંત આનંદ થયો ચાલો ભાવાર્થ વાંચવા તરફ આપણે આગળ વધીશું ઘણા બધા હેન્ડરેસ છે કોને નથી વાંચ્યું બોલો અમરીશ પ્રભુ દીપેશ્વરી માતાજીને આપી દો ફર્સ્ટ ટાઈમ ઓકે દીપેશ્વરી માતાજીને આપી દો એમનો ફર્સ્ટ ટાઈમ એન્ટ્રીસ છે યસ પ્રભુજી યસ ચાલો દીપેશ્વરી ઓવર ટુ યુ હરે કૃષ્ણ ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ કી છે પોતાની કવેડાની સગર્ભાવસ્થાને કારણે પોતાના પુત્રો અસુરો થશે અને ભગવાન સાથે યુદ્ધ કરશે એમ જાણી દીતિ ઘણી દુઃખી થઈ હતી પરંતુ પોતાનો પુત્ર મહાન ભક્ત થશે
તથા પુત્રોનો વધ ભગવાન દ્વારા થશે એવું જ્યારે તેણે સાંભળ્યું ત્યારે તેને ઘણો સંતોષ થયો હતો. એક મહર્ષિની પત્ની તથા મહાન પ્રજાપતિ દક્ષની પુત્રી હોવાથી ભગવાનના હાથે મરણ પામવું એ તો મહાભાગ્ય છે એમ તે જાણતી હતી. ભગવાન પૂર્ણ હોવાથી ભગવાનના હિંસા કે અહિંસા બંને કર્મો પૂર્ણ ભૂમિકાના હોય છે. ભગવાનના આવા કર્મોમાં કોઈ તફાવત હોતો નથી. દુન્યવી હિંસા કે અહિંસાને ભગવાનના કાર્યો સાથે કશી લેવા દેવા રહેતી નથી. જે મનુષ્ય અનેકાનેક જન્મની તપસ્યા પછી જેવું મુક્તિરૂપી ફળ પામે છે તેવું જ ફળ ભગવાનના હાથે હણાયેલા અસુરોને પણ મળે છે. ભૂષમ શબ્દ આ શ્લોકમાં અર્થસૂચક છે, કારણ કે તે એમ દર્શાવે છે કે દિતિને પોતાની અપેક્ષા કરતા ઘણો વધારે આનંદ થયો હતો. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના સંધ્યાકાળે દિતિનું ગર્ભાધાન નામના 14મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થ પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ. પ્રભુજી તમે મ્યુટ છો. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર ભાવાર્થ વાંચવા બદલ થેન્ક યુ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલ પ્રભુપાદ કી જય. ઘણા સમયથી સ્કંદ ત્રીજા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યાં વિદુરજી મૈત્રીજીના સંવાદો ચાલી રહ્યા છે. તમને બધાને ખ્યાલ છે, વિદુરજી ઘર છોડીને જતા રહ્યા. દુર્યોધન દ્વારા હળાહળ અપમાન થયું. એકચ્યુઅલી અપમાન સાથે એને કઈ લેવા દેવા નહોતું. બરાબર, મહાભાગવત હતા. માન અપમાનથી હંમેશા ઉપર હોય મહાભાગવત, બરાબર. પણ એમનો આખો પ્લાન હતો ભગવાનની કથા સાંભળવું અને તીર્થાટન કરવું અને આપણા જેવા લોકોનો ઉદ્ધાર કરવો. તો વિદુરજી ગૃહ ત્યાગ કરીને નીકળી ગયા. ઉદ્ધવજીને મળ્યા અને પછી મૈત્રેયજીને મળ્યા અને બહુ લાંબી ચર્ચા થઈ, જે આપણે ઘણા બધા અધ્યાયોમાં ચર્ચા કરી અને ખૂબ ડિટેલમાં ચર્ચા છે. શ્રીમદ ભાગવતમની અંદર જે ત્રીજો સ્કંદ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવામાં ઇવન ઘણો અઘરો પણ છે. ઘણા બધા ચેપ્ટર એવા છે કે જે સમજવામાં આપણને મુશ્કેલ પડે છે. તમને બધાને ખ્યાલ છે, આપણે ઘણા સમયથી ભણી રહ્યા છીએ, બરાબર. તો એ ભણતા ભણતા આપણે છેલ્લે આવ્યા અને વિદુરજી મૈત્રીજીને પૂછે છે ભગવાનની લીલાઓ વિશે. અને આ અધ્યાયની શરૂઆતમાં વિદુરજી મૈત્રીજીને પૂછે છે કે ભાઈ શું દુશ્મની હતી હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુને ભગવાન સાથે, કે ભગવાને એનો વધ કર્યો, બરાબર. મૈત્રેય મુનિ એક એક્સપર્ટ ટીચર હોય અને આપણા ઉપર કૃપા કરવા માટે કથાને એકદમ શરૂઆતથી કહી રહ્યા છે, બરાબર. દિતિનો સંધ્યાકાળે ગર્ભાધાન, પ્રેગ્નન્સી ઓફ દિતિ ઇન ધ ઇવનિંગ નામનો આ અધ્યાય. આપણને એમ થાય કે ભાઈ આ અધ્યાય સાંભળવાથી શું થાય, ડાયરેક્ટ બરાબર હિરણ્યાક્ષનો હિરણ્યકશિપુનો વધવાળી કથા ચાલુ કરી દીધી હોત તો શું પ્રોબ્લેમ હતો. તો આ કથા સાંભળવામાં કદાચ આપણને સામાન્ય લાગે અને કદાચ તમને થોડું રિપીટેશન પણ લાગે. રોજ નવા ટીચર આવે અને ટીચર ફરીથી તમને પૂર્વ બંધારણ સંભળાવે, બરાબર. કેવી રીતના જે આ અધ્યાય ચાલુ થયો, કેવી રીતના ત્રીજો કેન્ટો ચાલુ થયો, તો કદાચ થોડુંક રિપીટેશન પણ લાગે. પણ વિચારો, આ જ કથા દિતિનો સંધ્યાકાળે ગર્ભાધાન, આ જ કથા સાંભળીને ભગવાનના મહાન ભક્ત કોણ, જેને મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને ગોલોક ગમન કર્યું, કોણ? બલી મહારાજ. ધ્રુવ મહારાજ. આ અધ્યાયને અનુલક્ષીને વાત કરીએ તો શ્લોકમાં આવ્યું છે આગળના, બરાબર ને. ધ્રુવ મહારાજ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. મૃત્યુના માથા ઉપર પગ મૂકીને ધ્રુવ મહારાજ સેમ કથા સાંભળીને ભગવત ધામ ગયા. આજ કથા બ્રહ્માજી દેવતાઓને સંભળાવી રહ્યા છે. શરૂઆતમાં આ શ્લોકમાં આવ્યું, તમને બધાને ખ્યાલ છે, બરાબર. તો અત્યાર સુધી જે કઈ આપણે ચર્ચા થઈ આ અધ્યાયની અંદર, બરાબર, એ ચર્ચાની અંદર મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા છે
માતા દીતીનું જે ગર્ભાધાન થયું આખો પ્રસંગ, દીતીની કામ વાસના અને કશ્યપ મુનિ એને સમજાવી રહ્યા છે. સંધ્યાકાળનો સમય છે, અશુભ સમય છે, પણ માતા દીતી કામદેવના બાણોથી પીડિત છે. એકચ્યુઅલી ભગવાનની એક લીલા ચાલી રહી છે. તમને ખ્યાલ આવશે કે કઈ માતા દીતી કોઈ સામાન્ય સ્ત્રી નથી કે કામદેવથી પીડિત થઈ જાય અને અશુભ સમયની અંદર આ અશુભ કાર્ય કરે. બરાબર ને? ભગવાનનો ટોટલ પ્લાન છે. આગળના અધ્યાયમાં આપણે જાણશું કે ભાઈ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કોઈ સામાન્ય તો છે નહીં. બરાબર? ભગવાનના દ્વારપાલ છે, જય અને વિજય છે. જે આપણે બધા ગોલક જાસુ તો આપને પૂછશે, સાધના ચાર્ટ ભર્યો કે નહીં? હા, બતાવો સાધના ચાર્ટ. કેટલી મંગલા આરતી કરી બોલો? હા, કેટલી એકાદશી કરી? જય વિજય. ત્યાં આપણું મોક ટેસ્ટ લેશે, ઇન્ટરવ્યુ. બરાબર? ગોલોક એન્ટ્રી તો કોઈ સામાન્ય તો છે નહીં. જય વિજય. બરાબર? ભગવાનના મહાન પાર્ષદ, મહાન ભક્ત. ભગવાનને વીર રસનું આસ્વાદન કરવું હોય તો કોની સાથે ફાઇટિંગ કરે અહીંયા આવીને? આપણા જેવા સાથે? નહીં, શક્ય નથી, પોસિબલ નથી. બરાબર? તો ભગવાન જયારે અહીંયા આવે ત્યારે ભગવાન પોતાના ભક્તોને સાથે લઈને આવે, પાર્ષદોને સાથે લઈને આવે, જેથી ભગવાન વીર રસનું આસ્વાદન કરી શકે. અને એ જ લીલાના ભાગ સ્વરૂપે અહીંયા આ ઘટના ઘટિત થઈ છે. તો બિલકુલ એવું મનમાં વિચારવું ના જોઈએ આપણે કે માતા દીતી આવું શું કર્યું, અથવા કશ્યપ મુનિથી આવી ભૂલ કેમ થઈ ગઈ. ટોટલ કૃષ્ણનો પ્લાન છે. બરાબર? કશ્યપ મુનિ શાસ્ત્રીય ઉપદેશો આપી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે, પણ માતા દીતીની હઠ ની સામે અલ્ટિમેટલી કશ્યપ મુનિ એની મનોકામના લાચાર બનીને પૂર્ણ કરે છે અને માતા દીતીનું ગર્ભાધાન થાય. અને જેવો આ પ્રસંગ પૂરો થાય, માતા દીતી ની ઉપર જે અજ્ઞાનનો પડદો હટી જાય અને માતા દીતીને એની ભૂલ સમજાય છે, ખોટું થઈ ગયું. પ્રવે પતિમ શબ્દ આવ્યો તો આગળના શ્લોકમાં. બરાબર ને? કે ભાઈ આ તો ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ. કશ્યપ મુનિને તો ખબર હતી. કશ્યપ મુનિએ તરત એ કાર્ય પૂરું કરી અને સ્નાન કર્યું, સંધ્યા વંદન કર્યું, ગાયત્રી કરી, સાધનામાં ફરીથી લાગી ગયા. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું. જીવનની ગમે એવી પરિસ્થિતિમાં પણ સાધનામાંથી સાધનાને આપણે અડધી છોડવી જોઈએ નહીં, અધૂરી છોડવી જોઈએ નહીં. કોઈ પણ સંજોગ હોય 16 રાઉન્ડ કરવા જ જોઈએ. 16 માળા, 4 નિયમનું પાલન નિષ્ઠાપૂર્વક થવું જોઈએ. કશ્યપ મુનિ ફરીથી સાધનામાં લાગી ગયા. માતા દીતી એમની પાસે ગયા. કશ્યપ મુનિ સાધનામાંથી નિવૃત્ત થઈને બરાબર પરવારીને પછી એને સમજાવી રહ્યા છે કે 4 વસ્તુ આની અંદર બની: અશુદ્ધ મન, અશુભ સમય, પતિની આજ્ઞાનો અનાદર અને મહાભાગવત એવા શિવજીની ઉપેક્ષા. આ 4 કારણોસર પરમ ભયંકર અસુરો પ્રગટ થવાના છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. પણ સાચો જે પશ્ચાતાપ થયો છે, ભૂલનું જે ભાન થયું છે, જે નમ્રતાપૂર્વક ક્ષમા યાચના જે થઈ છે ને, એના કારણે તારા કુળની અંદર તારા પૌત્ર સ્વરૂપે, આપણા પૌત્ર સ્વરૂપે ભગવાનના મહાન ભક્ત પ્રહલાદ મહારાજ પ્રગટ થશે. માતા દીતી જયારે આ સાંભળે છે, 44મા શ્લોકથી તમે લોકો સાંભળતા આવો છો, સુંદર મજાનું ગ્લોરિફિકેશન ચાલી રહ્યું છે પ્રહલાદ મહારાજનું. ગઈકાલના શ્લોકની અંદર આપણે પ્રભુજી સમજાવતા હતા. બરાબર? અને શ્રી પ્રભુપાદજી અનુવાદ લખે છે, તારો પૌત્ર પોતાની અંદર તથા બહાર સુંદર લક્ષ્મી દેવી જેમના પત્ની છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરી શકશે. બહિર નરસિંહા હૃદયે નરસિંહા. બરાબર? ભગવત ભક્તની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકે છે. ભગવાન ભક્તની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકે છે. તેમનું સુંદર મુખ સદા કુંડળોથી શોભે છે. ગઈકાલે ચર્ચા કરી હતી. પ્રહલાદ મહારાજે કહ્યું કે ભાઈ આ સ્તંભની અંદર મને ભગવાન દેખાય છે. સ્તંભ તો પથ્થરનો છે. ભગવાન તો કે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ, કે અર્જુન દરેક જીવોના હૃદયમાં રહું છું. ભગવાન એવું નથી કે હું પથ્થરમાં રહું છું. ભગવાન છે કણે કણમાં છે. આપણે આગળ પણ ચર્ચા કરી છે. બરાબર? પણ છતાં જયારે પ્રહલાદ મહારાજ એમ કે છે કે આ સ્તંભમાં મને દેખાય છે, તો ભગવાન એના ભક્તને ગમતું સ્વરૂપ, બરાબર, ગમતી જગ્યાએથી પ્રગટ થઈ શકે છે. ભગવાન માટે કઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. અને છેલ્લા શ્લોકની અંદર આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, આ શ્લોકની અંદર પશ્ચાતાપ, એના કારણે ભગવત કૃપા અને ભગવાનની દિવ્યતા વિશે આપણે ચર્ચા કરવાના છે. મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ અમોદત દિતિ પૃષમ પુત્રયોશ્ચ વદમ કૃષ્ણાત વિદિત્વાસિન
મહા શ્લોક અને એના શબ્દો સમજવાની કોશિશ કરીએ. મૈત્રેય મુનિ વિદુરજી સમક્ષ આ ચર્ચા કરી રહ્યા છે અને દીતિના મનોભાવ, એની જે મેન્ટલ કન્ડિશન વિશે, એનામાં જે આધ્યાત્મિક પરિવર્તન આવ્યું એના વિશે વિદુરજીને અહીંયા સમજાવી રહ્યા છે. મૈત્રેય ઉવાચ શ્રુત્વા ભાગવતમ પૌત્રમ. જયારે સાંભળ્યું, મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે જ્યારે માતા દીતીએ આ સાંભળ્યું, શ્રુત્વા સાંભળ્યું, શું? ભાગવતમ પૌત્રમ. પૌત્રમ તો થશે પણ કેવો? ભાગવતમ, મહાભાગવત. 12 મહાજનોમાં એક મહાજન કોઈ સામાન્ય તો છે નહીં, પ્રહલાદ મહારાજ. વિચાર કરો કે જેમના માટે સ્વયં ભગવાને એક અવતાર ધારણ કર્યો છે. એક વ્યક્તિ માટે એક અવતાર. કોણ? નરસિંહદેવ ભગવાન. એક વ્યક્તિ માટે એક અવતાર. ભગવાન નરસિંહદેવની બીજી કોઈ લીલા નથી, માત્ર પ્રહલાદ મહારાજનું રક્ષણ કરવા માટે. મહારાજ માત્ર પ્રહલાદ મહારાજને પ્રસન્ન કરવા માટે. તો પ્રહલાદ મહારાજ કોઈ સામાન્ય થોડી છે. એક અવતાર, એક વ્યક્તિ માટે. મહાભાગવત પ્રહલાદ મહારાજ કી જય. તો ભાગવતમ પૌત્રમ જયારે આ સાંભળ્યું, બરાબર, કે ભાઈ આપણા કુળની અંદર પરમ ભાગવત ઉત્તમ વૈષ્ણવ. પ્રણામ શોભના માતાજી, વેલકમ વેલકમ, સ્વાગત છે, વેલકમ. હરે કૃષ્ણ. તો ઉત્તમ વૈષ્ણવ પુત્ર જયારે જન્મ લેશે ત્યારે એનો પશ્ચાતાપ છે આનંદમાં ફેરવાઈ ગયો. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, પુત્રયોશ્ચ વદમ કૃષ્ણાદ. પુત્રયો, કોણ પુત્રયોશ્ચ? હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. એના પુત્રોનો વધ કૃષ્ણ દ્વારા થશે. અચ્છા, કોઈ માતાને ખબર પડે કે એના પુત્રોનો વધ થશે તો માતા ખુશ થાય કે દુઃખી થાય? ગમે એ રીતના વધ થતો હોય, બરાબર. વિચાર કરી શકીએ આ ભૌતિક જગતની અંદર અહીં ઘણા બધા માતાઓ છે, આપણે વિચાર કરી શકીએ આપણા પુત્રનો વધ થાય? ઇવન ભગવાનની લીલાના ભાગ સ્વરૂપે પણ વધ થાય તો પણ આપણે ખુશ છીએ? શું લાગે? આપણા પુત્ર નાનું એવું 5 વર્ષનું બાળક હોય, સોરી, બરાબર, આપણા કહેવાય કે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ જેવા ભલે ને રાક્ષસી બાળકો હોય, પણ તોય માં એવું કોઈ દિવસ સ્વીકારે કે એનો વધ થઈ જાય, એનું મૃત્યુ થાય કોઈના પણ થકી? ઇવન વિચાર કરો કે ભૌતિક જગતની અંદર જયારે મૃત્યુ થાય ત્યારે દોષનો ટોપલો કોના ઉપર ઢોળવામાં આવે? ભગવાન ઉપર. ખાસ તો નાની ઉંમરમાં યુવા વયે કે બરાબર બાળકનું મૃત્યુ થાય તો દોષનો ટોપલો ક્યાં ઢોળવામાં આવે? ભગવાન. ભગવાને આવું કર્યું, બરાબર. અહીંયા તો દીતી માતાને ખબર છે કે કૃષ્ણ દ્વારા બંનેનો વધ થઈ જશે અને માતા દીતી છે એ પ્રસન્ન થઈ રહ્યા છે. તો આના ઉપરથી ખબર પડે ને કે માતા દીતી એ કોઈ આપણા જેવી, બરાબર, સામાન્ય સ્ત્રી નથી. એ સામાન્ય સ્ત્રી નથી કે કામદેવના બાણોથી, બરાબર, એ કહેવાય પીડિત થઈ જાય અને એને આવી સંભોગની માંગણી કરવી પડે ને એને કઈ ભાન નથી કયો સમય ચાલી રહ્યો છે ને શું કરી રહી છું. એટલે બિલકુલ મહાભાગવત છે. બધા મહાન ભગવાનના ભક્તો છે, દીતિ, કશ્યપ મુનિ, એના થકી ભગવાન આ લીલા કરાવી રહ્યા છે. ભગવાન હંમેશા એના મહાન ભક્તોનો એની લીલામાં ઉપયોગ કરતા હોય છે, આપણો ઉપયોગ ના કરે. શું કામ? અને પહેલા આપણે ઘણીવાર ચર્ચા થઈ છે. કારણ કે આપણો ઉપયોગ કરે તો આપણે ખાલી એવું જ ઈચ્છીએ કે ભાઈ મને બધા ગ્લોરીફાય કરવા જોઈએ, મારી વાહવા થવી જોઈએ. પણ કૃષ્ણ તો અર્જુનને બરાબર મૂઢ કહી રહ્યા છે. અશોચાન અનવશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુ ચ નાનો શોચંતી પંડિત. અરે ભાઈ, મૂર્ખ જેવી વાત કર, તું પંડિત છો નહીં. અર્જુનને ખબર હતી, ભગવાનને ખબર હતી, બરાબર ને? છતાંય અર્જુન ડ્રામા કરી રહ્યા છે. સેમ વે, જયારે ભગવાન એની કોઈ લીલા કરવા માંગતા હોય ત્યારે આપણા જેવા સામાન્ય જીવોનો ઉપયોગ ના કરે. કારણ કે આપણે એમ કે ના ના, ભગવાન ક્યાંય આપણું નામ વધે એવું હોય તો બરાબર છે, તો લીલામાં રાખજો. બદનામી થાય તો એ આપણને પસંદ નથી, તો નહીં રાખતા. અહીં માતા દીતીને આમ જોઈએ તો એવું લાગે ને, માતા દીતી આ શું કર્યું? કશ્યપ મુનિ આટલા મોટા ઋષિ આવું કામ કર્યું સંધ્યા ટાઈમે? આવું થાય ને, બરાબર. કોઈ સામાન્ય તમે ભાવાર્થ ના વાંચો, કોઈ સમજાવે નહીં, તો પેલી દ્રષ્ટિએ તો આપણને એવું જ લાગે કે શું કર્યું? હા, ભીષ્મદેવે શું કર્યું? સામા પક્ષે ઉભા રહ્યા, બરાબર, અધર્મનો સાથ આપ્યો. સમજી ના શકે ને. પ્રભુપાદ જેવા મહાન આચાર્ય આવે ત્યારે ખબર પડે કે ભીષ્મદેવ કોઈ સામાન્ય નથી, કશ્યપ ઋષિ, માતા દીતી કોઈ સામાન્ય જીવ નથી. તો સમજવું પડશે કે ભગવાન કૃષ્ણ દ્વારા
આ કોઈ લૌકિક હત્યા નથી, એ માતા દીતીને ખબર હતી. વિદિત્વા અમોદત, જ્યારે જાણ્યું ને, અમોદત હર્ષ પામ્યા, ખૂબ ખુશ થયા સાંભળીને. માતા દીતી કશ્યપ મુનિ પાસે ગયા હતા કે કદાચ એનો ગર્ભ બચી જાય. બીજી કોઈ કામના નહોતી કે ભાઈ મારો ગર્ભ બચી જાય, આટલી મારા ઉપર તમે બરાબર કૃપા કરો. પણ જયારે એને ખબર પડી કે આ તો ભગવાનની અદ્ભુત કૃપા થઈ રહી છે મારા ઉપર, પ્રહલાદ મહારાજ આવી રહ્યા છે અને બંને પુત્રોનો વધ સાક્ષાત ભગવાન દ્વારા થશે, આ બરાબર પછી એના આનંદનો કોઈ પાર નથી રહેતો. બરાબર માતા દીતીનો. શ્રી પ્રભુપાદજી ભાવાર્થની અંદર ખૂબ સુંદર સમજાવે છે. ભાવાર્થમાં આપણે જોઈશું તો ભાવાર્થમાં શ્રી પ્રભુપાદજી કહે છે પોતાની કવેળાની સગર્ભા અવસ્થાના કારણે પોતાના પુત્રો અસુરો થાય અને ભગવાન સાથે યુદ્ધ કરશે, આ જાણીને એને દુઃખ થયું. અસુરો થશે, નાસ્તિક થશે, ભગવાન સાથે યુદ્ધ કરશે, દુઃખી થઈ ગયા. ભગવાનનો ભક્ત બનવો જોઈએ ને. આજકાલ તો માતા પિતાને આપણે કહીએ કે તમારા બાળકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો, પ્રહલાદ શાળામાં મોકલો, તો કે ના ના બરાબર આ એની ઉંમર નથી, અત્યારે થોડી ભક્તિ કરવાની, ભક્તિ કરશે શાંતિથી. ક્યારે? 60 વર્ષે 70 વર્ષે. બરાબર ને? 60 વર્ષે 70 વર્ષે મોઢામાં દાંત નહીં હોય, બરાબર, હરખો મહામંત્ર બોલાતો નહીં હોય, હાથમાં માળા રાખો તો હાથ ધ્રુજતા છે, ડગ 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 ડગ, બરાબર, એક પારાની જગ્યાએ 4 પારા ફરતા છે, માળા પડી જતી છે વારંવાર જોડીમાં. કેવી રીતના કરીશું? આફ્ટર 60, આફ્ટર 60, 65, 75. અને શું એટલું આયુષ્ય છે એવું નક્કી છે? પેલા તો અમારી ઘરે મારી ઘરે જે બાળક છે 50 વર્ષ 60 વર્ષ જીવશે, ઇટ ઇઝ ગેરંટી? ઇઝ ઇટ ગેરંટી? બરાબર ને? તો પોતાના પુત્રો અસુરો થશે, ભગવાન સાથે દુશ્મની કરશે, તો માતા દુઃખી થઈ ગયા. બરાબર. પણ પછી એને ખબર પડી કે એક મહાન ભગવત ભક્ત પણ આવવાના છે. માતા દીતીનો પોતાનો જે સંગદોષ થયો, સંધ્યાકાળનું અશાસ્ત્રીય ગર્ભાધાન થયું, એનો ખૂબ પશ્ચાતાપ એને થઈ રહ્યો છે. સાચા હૃદયથી એને જે પશ્ચાતાપ કર્યો, સાધુના આશીર્વાદ એને પ્રાપ્ત થયો. એટલે પ્રભુપાદજી એક જગ્યાએ સરસ આ ઘટનાના અનુસંધાને એક ઉદાહરણ આપે છે. જેવી રીતે સામાન્ય દૂધ હોય એમાં કેસર ભળે, થોડી સાકર ભળે, તો એ દૂધ છે બાસુંદી અથવા ખીરમાં કન્વર્ટ થઈ જાય. થોડા ચોખા નાખો, થોડું કેસર નાખો, સાકર નાખો તો એકદમ ટેસ્ટી બાસુંદીમાં કન્વર્ટ થઈ જાય. એમ જયારે અસુર કુળની અંદર ભક્તિ ભૂષિત જયારે પ્રહલાદ રૂપી કેસર જયારે ભળે છે, ત્યારે સમગ્ર કુળ પવિત્ર થઈ જાય છે. ઘરમાં ભક્તનો જન્મ થવો એ કોઈ સામાન્ય વાત નથી. ત્યારે આ સાંભળ્યું અને ઘણો સંતોષ થયો. પ્રભુપાદ ઉદાહરણ આપે છે, જેમ હજારો તારાઓ ભેગા મળીને અંધકાર દૂર કરી શકતા નથી, પણ એ આકાશમાં ઉગતો માત્ર એક સૂર્ય, એક ચંદ્ર આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે. એવી રીતના કુળની અંદર એક ઉત્તમ ભક્ત પ્રહલાદ, બરાબર, એક ઉત્તમ ભક્ત પ્રહલાદ મહારાજ જેવા ભક્ત જો જન્મ લે તો આખું કુળ મહિમા મંત થાય છે. પોતાના બાળકને ભગવત ભક્ત બનાવો એ માતા પિતાથી લઈને જેટલા પણ ઋણ છે એ બધા જ ઋણ ઉતારવા માટેનું આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે બાળકને ભગવત ભક્ત બનાવવું. જ્યારે બાળક ભગવાનનો ભક્ત બને છે, જેવો એ ભગવત ભક્ત બને છે, ત્યારે સંસારના માયાના બંધનોમાંથી આપોઆપ છૂટી જાય છે. અને ખાલી એટલું જ નહીં, એ એની 21 પેઢીને તારી દે છે. એક ભગવત ભક્ત 21 પેઢીને તારી શકે છે. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામ એ મમ જન્મન જન્મન. જન્મ ઉપર જન્મ થાય એ લેવલ ઉપર એ ભગવત ભક્ત જતો રહે છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર એક સરસ મજાનો પ્રસંગ છે, તમે લોકોએ સાંભળ્યો છે, બોલા વેચા શ્રીધર. ભગવાનના મહાન ભક્ત રહેવા માટે છાપરું પણ નથી ઘરમાં. ભગવાન જયારે એના ઉપર કૃપા કરે છે ને કહે છે કે આખું સામ્રાજ્ય આપી દઉં તને, ત્યારે ખોલા વેચા શ્રીધર કહે છે પ્રભુ આપ મારા સ્વામી રહો, બરાબર, અને મને રોજ દર્શન આપો, મારા ઉપર કૃપા વરસાવો, આનાથી વધારે મારે કાંઈ નથી જોઈતું. ઘરની અંદર જયારે ભગવાનનો ભક્ત બને છે, આપણે આપણા બાળકને આપણે ભણાવીએ, ભૌતિક જ્ઞાન આપીએ, કોઈ વાંધો નથી, ડોક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, પણ આ બધું બનાવીશું
ભગવત ભક્ત જરૂર બનાવજો. ભગવત ભક્ત જરૂર બનાવજો. ભક્તિનું જ્ઞાન જરૂર બાળકને આપજો. બરાબર. આપણને એમ થાય કે બાળક મોટું થાય, ગડપણની લાકડી બનશે, મને સાચવશે. બરાબર. કોઈ ગેરંટી નથી. તમે કદાચ એને એન્જિનિયર બનાવી દો, ડોક્ટર બનાવી દો. અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ, હમણાં અત્યારની કહેવાતી જેનઝી પ્રજા, અત્યારનું યુવા ધન હમણાં દિલ્હીમાં એ બધા લોકોએ ચક્કાજામ કર્યું હતું. અને એનું જે પ્રદર્શન છે, એનું જે નગ્નતાનું જે પ્રદર્શન છે, જોઈને અત્યારની આપણી એજ્યુકેશન સિસ્ટમ ઉપર આપણને શરમ આવે કે આ ભણાવવામાં આવ્યું છે. બરાબર. કપડા કાઢીને આ રીતના પ્રદર્શન થાય. દાદાની ઉંમરના પ્રધાનમંત્રી ને બેફામ ગાળો દેવી, એને ખરાબ પોસ્ટરો. આ ઠીક છે, તમે માંગણી કરી શકો, ખોટું નથી. સિસ્ટમમાં કઈ ખોટું થતું હોય તો માંગણી કરી શકાય, પણ માંગણી કરવાની એક પદ્ધતિ હોય માંગણી કરવાની એક. તમે રામચંદ્રજીને ગાળો દઈ રહ્યા છો, ભગવાનના મહાન સંતોને ગાળો દઈ રહ્યા છો, ભગવાનના ભક્તોને ગાળો દઈ રહ્યા છો. આ એજ્યુકેશન સિસ્ટમ છે આપણી. તમને શું લાગે છે કે આવી એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણું બાળક ભણી અને આગળ જઈને તમને મને સાચવશે? બિલકુલ આશા નહીં રાખતા. એટલે હું કહું છું ફરીથી કે તમે બાળકોને ભણાવો, એજ્યુકેશન આપો, ડોક્ટર આપો, એન્જિનિયર બનાવો, ઇટ્સ ઓકે. ભગવદ ગીતા ભાગવતમનું જ્ઞાન જરૂર આપજો. ડોક્ટર બનાવશો, કદાચ દર મહિને 5 લાખ રૂપિયા કમાતો હશે, પણ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે, આમાં શંકાને સ્થાન નથી. જે મુજબનું એજ્યુકેશન સિસ્ટમ ચાલી રહ્યું છે, જે મુજબનું કલ્ચર આપણે ફોલો કરી રહ્યા છીએ. પણ ભગવાનનો ભક્ત હશે ને કદાચ 500 રૂપિયા પણ કમાતો હશે ને, તો 2 ટાઈમનું જમવાનું પ્રેમથી જમાડશે, આરામથી રાખશે. કારણ કે ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે, ભગવાન, માતા પિતા, બરાબર, ગુરુ, એને પૂજવા જોઈએ. કોઈ વ્યક્તિ વૈષ્ણવ બને છે, જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ બને છે, ભગવાનના શબ્દોનું પાલન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી ને. ભગવદ ગીતાના શ્લોકોનું ભગવાન ભગવદ ગીતામાં કહે છે, માતા પિતાની સેવા કરો, પૂજા કરો. બહુ મહત્વની વસ્તુ છે. ભગવાનનો ભક્ત બનાવો બાળકને. બરાબર. તમે શ્રીમદ ભાગવતમનો 7મો કેન્ટો જયારે વાંચશો, શ્રીમદ ભાગવતમની કથા, ત્યારે ભગવાન સ્વયં પ્રહલાદ મહારાજને કહે છે કે હે નિષ્પાપ પ્રહલાદ, તારા જેવા પરમ સંત અને શુદ્ધ ભક્તનો આ કુળમાં જન્મ થવાથી ખાલી તારા પિતા નહીં, તારી અગાઉની 21 પેઢી, આગળની 21 પેઢી સંપૂર્ણપણે પવિત્ર થઈને તરી જશે. ગમે એટલા પિતૃ તર્પણ કરીશું, બરાબર, ગમે એટલા ગયાજીમાં જઈને તર્પણ કરીશું, હરિદ્વાર જઈને તર્પણ વિધિ કરીશું, મુક્તિ થાવી કળિયુગની અંદર બહુ મુશ્કેલ છે. કારણ કે તર્પણ કરાવવા વાળા જે પંડિત છે, એની જે શુદ્ધતા ઉપર પણ કળિયુગની અંદર શંકા છે. વિધિ કરાવવા વાળા જે શ્લોક ઉચ્ચારણ કરી રહ્યા છે, શ્લોકના ઉચ્ચારણમાં પણ શંકા છે. બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે કળિયુગની અંદર. એટલા માટે તો કળિયુગમાં એક જ રસ્તો કહ્યો છે, હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ એવો નાસ્તિ એવો નાસ્તિ ગતિર અન્યથા. કોઈ રસ્તો નથી. ભગવાનનો ભક્ત બનાવો. ગર્ભની અંદર જયારે પ્રહલાદ મહારાજ હતા, નારદજી પાસેથી શ્રીમદ ભાગવતમનું શ્રવણ કર્યું, ભગવાનના પરમ ભક્ત બન્યા છે. આખા અસુર વંશનો એમને ઉદ્ધાર કર્યો છે. આજે રોજ આપણે નરસિંહદેવ ભગવાન સાથે સાથે પ્રહલાદ મહારાજની જય બોલાવી રહ્યા છીએ રોજ સવારમાં. સામાન્ય પ્રસંગ થોડો છે, સામાન્ય વ્યક્તિ થોડા છે. બરાબર ને. આગળ કહે છે, બરાબર, ભગવાનના પરમ ભક્ત શ્રી પ્રભુપાદજી કે એક મહર્ષિની પત્ની તથા મહાન પ્રજાપતિ દક્ષની પુત્રી હોવાથી ભગવાનના હાથે મરણ પામવું એ તો મહાભાગ્ય છે. જાણતી હતી. અદિતિ કોઈ અજ્ઞાની સ્ત્રી નહોતી. બરાબર ને. પ્રજાપતિની પુત્રી, કશ્યપ મુનિની પત્ની, તો વેદો ઉપનિષદોનું શાસ્ત્રીય જ્ઞાન એને હતું. એને ખબર હતી, બરાબર, કે આ રીતના વધ થશે તો એને મુક્તિ પ્રાપ્ત થશે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, મુકુંદત્વ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાનની જે કૃપા છે નિરપેક્ષ છે, નિરપેક્ષ છે. કોઈ પણ સંજોગોમાં ભગવાન કૃપાળુ છે, કોઈ પણ સંજોગોમાં. શ્રી પ્રભુપાદજી, મારા ગુરુ મહારાજ હિજોલીને જયપ્રતાકા સ્વામીજી મહારાજ ઉદાહરણ આપે છે કે સૂર્યની સામે કચરો મૂકવામાં આવે કે સૂર્યની સામે સોનું મૂકવામાં આવે, સૂર્યના કિરણો બંનેને સૂકવીને શુદ્ધ કરે છે. બરાબર ને. બંનેને સૂકવીને શુદ્ધ કરે છે. સામે સૂર્ય ક્યારેય પોતે અશુદ્ધ થતો નથી. એવી રીતના સાક્ષાત પરમેશ્વર જે કઈ જીવને સ્પર્શ કરે છે, કોઈ પણ રીતે સ્પર્શ કરે
વધ કરે કોઈ પણ રીતે કાયમ માટે પવિત્ર થઈ જાય છે. બરાબર ને? કારણ કે આખી લીલા ચાલી રહી છે, ભગવાનને વીર રસનું આસ્વાદન કરવું છે, રણ સંગ્રામ નો ઉત્સાહનો અનુભવ ભગવાનને કરવો છે, એટલે ભગવાને આ લીલા કરી છે. આજ જય અને વિજય જે અહીંયા હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા છે, એ જ જય અને વિજય હમણાં કળિયુગની અંદર પણ ફરીથી આવ્યા. કયા સ્વરૂપે? જગાઈ મતાઈ પ્રભુ. જગાઈ મતાઈ. જગાઈ મતાઈ ફરીથી વારંવાર એકચ્યુઅલી ભગવાન જયારે લીલા કરવા આવે છે, મેં તમને હું ફરીથી કહું કે ભગવાન જયારે આવે છે ત્યારે હંમેશા ભક્તોને લીલા કરવા માટે સાથે લઈ આવે છે. એટલે આપણે સમજવું પડશે કે આ કોઈ સામાન્ય જીવો નથી. કારણ કે આ બધું જ જે ચાલી રહ્યું છે, જેટલી પણ લીલાઓ હોય, જગાઈ મધાઈ સાથે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુની લીલા હોય, કે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ સાથે ભગવાન નરસિંહદેવની લીલા હોય, કે રાવણ સાથે ભગવાન રામચંદ્રજીની લીલા હોય, આ બધી જ લીલાઓ માત્ર ને માત્ર કરવા પાછળનું એક કારણ ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન આપણને અપાર પ્રેમ કરે છે, અપાર સ્નેહ કરે છે. અને ભગવાન એક વસ્તુ અહીંયા આવીને કહે છે, પ્લીઝ આવી જાને, પ્લીઝ કમ બેક. હું કેટલો પ્રેમ કરું છું, જો આવી જાને, હું તો અસુરોનો પણ ઉદ્ધાર કરી દઉં છું, પ્લીઝ કમ બેક, આવી જા. બરાબર. જેટલા પણ શાસ્ત્રો છે, વેદો, ઉપનિષદ, રામાયણ, જે કઈ જોવો, એનો સાર શું છે? એક જ વસ્તુ, કૃષ્ણ આપણને અહીંથી લઈ જવા માંગે છે. કૃષ્ણ બિલકુલ ઈચ્છતા નથી કે આપણે અહીંયા રહીએ. શું કામ આપણે હિરણ્યકશિપુ નો વધ, હિરણ્યાક્ષ નો વધ, આ બધી કથાઓ સાંભળીએ છીએ, કરીએ છીએ? વાય? આપણને ખબર પડે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. પછી યત્તા દેહમ પુનર્જન્મ. જ્યારે આ વસ્તુ આપણને ખબર પડશે કે ભગવાનનું કર્મ, ભગવાનનો જન્મ છે એ દિવ્ય છે, ટ્રાન્સડેન્ટલ છે, તો શું થશે? યત્તા દેહમ પુનર્જન્મ નૈતિ, નહીં થાય, નૈતિ રીબર્થ, ફરીથી રોટેટિંગ અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, એમાંથી બહાર નીકળી જઈશું. ખાલી ભાગવતમ સાંભળવાથી, હરે કૃષ્ણ મહામંત્રોનો જપ કરવાથી આ 84 લાખ યોની અને 14 ભુવનના ફેરામાંથી આપણે નીકળી જઈએ છીએ. કેટલો ઈઝી રસ્તો છે ને? બરાબર ને? ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો છે. રોજ સવારે આવીએ, ભાગવતમ સાંભળીએ, એનું ચિંતન કરીએ, ભાગવતમના ઉપદેશોને જીવનમાં ઉતારીએ. બરાબર. શું કામ આ કથા આપણે સાંભળી રહ્યા છીએ? કારણ કે આ કથા દ્વારા આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? સૌથી મોટો શત્રુ કોણ છે? કામ. 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 કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ. આનાથી મોટો કોઈ દુશ્મન ભગવાન કે છે નહીં. આ કથા આપણને શીખડાવે છે કામ ઉપર વિજય કેવી રીતના પ્રાપ્ત કરવો, પતિ પત્નીના સંબંધોની અંદર કેવી રીતના સંયમ રાખવો જોઈએ, પતિ પત્ની વચ્ચે જે સંબંધ બંધાઈ રહ્યો છે એની પાછળનું કારણ શું છે? કૃષ્ણ ભાવના અમૃત સંતાન ઉત્પત્તિ માટેનો યોગ્ય સમય. આ અધ્યાય આપણને સમજાવે છે ગર્ભાધાન સંસ્કારનું મહત્વ. આપણો દુશ્મન કામને જીતવો સહેલી વાત છે. કામને જીતવો એ મોટા મોટા ઋષિ મુનિઓ નથી કરી શક્યા. એટલા માટે આ કથાઓ વારંવાર અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન સાંભળવી પડે. ત્યારે આપણાથી આવી ભૂલ ના થાય. સંધ્યાનો સમય હોય, સવારે મંગળા આરતીનો સમય હોય, આપણાથી આ ભૂલ ના થાય કે આ સમયે તો આવું કાર્ય ન થવું જોઈએ. બાકી આજની પેઢીને કઈ લેવા દેવા છે સમય સાથે, સ્થળ સાથે, જગ્યા સાથે? દિલ્હી જાય, મેટ્રોમાં ટ્રાવેલ કરવું હોય તો આજકાલ આપણને શરમ આવે. બરાબર ને? દિલ્હીની અંદર, મુંબઈની અંદર, મેટ્રોની અંદર ટ્રાવેલ કરવું હોય, બરાબર, તો આપણને શરમ આવે. આજની પેઢી કોઈ સમયનું ભાન નથી, કોઈ સ્થળનું ભાન નથી, ક્યાં શું કરવું જોઈએ, કોણ સામે બેઠું છે, બરાબર, કેવડી ઉંમરની વ્યક્તિ સામે બેઠી છે, કોઈ ભાન નથી આજની પેઢીને. એટલા માટે આ અધ્યાય ખૂબ મહત્વનું છે, આપને શીખડાવીને જાય છે. આગળ ભગવાન ના ભક્ત શ્રી પ્રભુપાદજી કહે છે કે ભગવાન પૂર્ણ હોવાથી ભગવાનના હિંસા કે અહિંસા બંને કર્મ પૂર્ણ ભૂમિકામાં હોય છે. નિરપેક્ષ, સાપેક્ષ નહીં. એક જગ્યાએ કૃપા આપે અને એક જગ્યાએ કૃપા ના આપે. ભગવાન એબ્સોલ્યુટ નિરપેક્ષ,
બરાબર. ભગવાનના કાર્યોમાં કોઈ તફાવત હોતો નથી. દુનિયાવી હિંસા કે અહિંસાને ભગવાનના કાર્યો સાથે કશી લેવા દેવા નથી. ભૌતિક જગતમાં કોઈની હત્યા થાય, કોઈની હત્યા કરવી એને પાપ કહેવાય. બરાબર ને? કોઈને મારી નાખવું એ પાપ છે, એ હિંસા છે. પણ ભગવાન કોઈનો સહાર કરે તો ઉદ્ધાર થઈ જાય એનો ઉદ્ધાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. બરાબર ને? કારણ કે નિરપેક્ષ, એબ્સોલ્યુટ. બરાબર. કારણ કે ભગવાનના ક્રોધ અને ભગવાનના પ્રેમમાં કોઈ તફાવત નથી. આ સમજવું પડશે. ભગવાનના ક્રોધ અને ભગવાનના પ્રેમમાં કોઈ તફાવત નથી. સેમ વે ગુરુ મહારાજ, બરાબર, અને ભગવાનના મહાન રિપ્રેઝેન્ટેટિવ જે હોય એમના ક્રોધ અને એમના પ્રેમમાં તફાવત નથી. ઘણી વાર બરાબર સિનિયર ભક્તો હોય, સિનિયર ડિવોટી હોય, ભગવાનના મહાન ભક્તો હોય, હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ હોય, ક્યારેક સમજાવતા હોય તો ક્યારેક કડક શબ્દોમાં આપણને કહે તો ક્યારેક હું બીજી વાર નહીં જાઉં ભાઈ, મારે આ સેવા નથી કરવી હવે. નહીં, આપણા ઉદ્ધાર માટે છે, આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે છે. ભગવાનના ભક્તો જયારે આપને ખીજાઈ રહ્યા, ભગવાનનો ક્રોધ, ભક્તોનો ક્રોધ, ભગવાનનો પ્રેમ, ભક્તોનો પ્રેમ, એની અંદર કોઈ તફાવત નથી. કારણ કે ગોલ એકમાત્ર છે, તમારો મારો ઉદ્ધાર કરવો. શ્રીલ પ્રભુપાદજી સરસ એક્ઝામ્પલ આપે છે એના માટે કે જેવી રીતના એક ગુંડો હોય એ માણસના પેટમાં છરી મારી દે, અને એક સર્જન હોય, બરાબર, એ પણ માણસના પેટમાં છરી મારી દે ઓપરેશન કરે ત્યારે. નાઇફ, બરાબર, નાઇફ થી ઓપરેશન થાય, તમને ખ્યાલ છે. અત્યારે લેસર આવી ગયું, પણ મૂળ તો એ છરી જ છે એક જાતની. બરાબર, ઓલી સાદી હતી ને હવે આ થોડીક ઇલેક્ટ્રોનિક આવી ગઈ. બરાબર, પણ મૂળ તો કાપવાનું છે પેટ. પણ એની અંદર તફાવત છે. બરાબર ને? ગુંડો પેટમાં છરી મારે છે, જેલમાં જાય છે. પણ સર્જન પેટમાં છરી મારે છે અને લોકો એને ભગવાનની જેમ પૂજા કરે છે. હા, જાય છે ને ડોક્ટર, અમારા તમે જ ભગવાન છો, બરાબર, તો લોકો જાય છે અને ડોક્ટર એની બીમારીને દૂર કરે છે. એમ ભગવાનનું છરી મારવી, બરાબર, મતલબ બીમારીને દૂર કરવી. ક્યારેક આપણને નાની નાની, આપણે જે ભગવાનના ભક્ત છીએ ને એટલે આપણે છરી મારતા નથી. જેમ જેમ ભગવાનના ભક્ત આગળ બનશું તો નાની નાની ટાંકણીથી શરૂઆત કરે ભગવાન. ટાંકણી અડાડવાની કોશિશ કરે, હલી જાય છે કે નથી હલતો આ ભક્ત, બરાબર. પછી ધીમે 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 ટેસ્ટ આગળ ચાલે આપણા પ્યુરિફિકેશન માટે. ભગવાનનું દરેક કાર્ય છે દિવ્ય છે. મારા ગુરુ મહારાજ હિ સોલીને છે પતાકા સ્વામીજી મહારાજ સરસ ઉદાહરણ આપે છે. ભગવાનની કૃપા, વૈષ્ણવની કૃપા એ વરસાદી વાદળ જેવી હોય છે. વરસાદી વાદળ જેવી હોય છે. વરસાદી વાદળ પક્ષપાત વગર બધી જગ્યાએ વરસે. વાદળ સમુદ્ર ઉપર પણ વરસે, ત્યાં પાણીની જરૂર છે સમુદ્રમાં? નથી જરૂર, ન્યાય વરસે. કડક પથ્થર ઉપર, પર્વત ઉપર પણ વરસે, ત્યાં પાણીની જરૂર હોય, ન્યાય વરસે. બરાબર, જ્યાં કોઈ પાક ઉગવાનો નથી, સમુદ્રમાં કોઈ પાક ઉગવાનો છે, ન્યાય વરસાદ થાય. બરાબર, એવી રીતના ભગવાનના ભક્તો અને ભગવાનની કૃપા બધી જગ્યાએ વરસે, બધી જગ્યાએ વરસે. બરાબર. અને આગળ અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે જે મનુષ્ય અનેક જન્મની તપશ્ચર્યા પછી જેવું મુક્તિ રૂપ ફળ પામે છે તેવું જ ફળ ભગવાનના હાથે અણાયેલા અસુરને પણ મળે છે. વૃષમ શબ્દ આ શ્લોકમાં અર્થસૂચક છે, કારણ કે એમ દર્શાવે છે દીતીને પોતાની અપેક્ષા કરતા વધારે આનંદ થયો હતો. અનેક જન્મની તપશ્ચર્યા પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. હજારો વર્ષનું તપ થાય, બરાબર, અને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. અહીંયા કઈ મુક્તિની વાત છે ભાઈ? અસુરોને મુક્તિ મળે, સાયુજ્ય. 5 પ્રકારની મુક્તિ, બોલો કઈ? પેલી સાલોક્ય, શ્રાષ્ટિ, સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય, સાયુજ્ય, સાલોક્ય, સામીપ્ય, શ્રાષ્ટિ. અલગ અલગ પ્રકારની મુક્તિ. તમે આગળ જેમ લેવલ 3 માં એમાં જાઓ છો, તમે ત્યાં ભણી રહ્યા છો, તમને બધાને ખ્યાલ છે, ઇન્ટેલિજન્ટ છો તમે બધા, એટલે બહુ ડિટેલમાં હું જાતો નથી. પણ સાયુજ્ય મુક્તિ, પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ કહે છે કેવલમ નરકાયતે, ભગવાનના ભક્તો ક્યારેય નેવર સાયુજ્ય મુક્તિની કામના નથી કરતા. સાયુજ્ય મુક્તિ નરક સમાન છે. ભલે અહીંયા અસુરોને મળતી, પણ સાયુજ્ય મુક્તિ નરક સમાન છે. કારણ કે અહીંયા લખ્યું છે કે અનેકાનેક જન્મની તપશ્ચર્યા પછી જેવું મુક્તિરૂપ ફળ મળે એવું ફળ ભગવાનના હાથે અસુરને મળ્યું તો આપણે અસુર બની જવાનું. આ તો ઈઝી રસ્તો છે. ભગવાનની નિંદા કરો, ટીકા કરો, ભગવાનને ગાળો દો, ભક્તિ કરવાનું નહીં, ઉઠવાનું નહીં, ઈઝી.
પણ વિચાર કરો કે શું તમારી ને મારી કેપેસિટી છે કે આપણે ભગવાન હારે કંસ અને હિરણ્યકશિપુ જેવી દુશ્મની કરી શકીએ? કેપેસિટી છે? ઇવન કંસ હિરણ્યકશિપુ એ 10,000 વર્ષ તપશ્ચર્યા કરી. આપણાથી એક નિર્જલા એકાદશી નું વ્રત નથી થતું. એટલે એની હારે એ રીતના કમ્પેરિઝન થાય એમ નથી. કંસ હિરણ્યકશિપુ હિરણ્યક સાથે હજારો વર્ષની ઘનઘોર તપશ્ચર્યા લોકોએ કરી છે. સામાન્ય જીવ છે જ નહીં. એટલે બિલકુલ એવું વિચારવું નહીં કે ના ના હું આ રીતના કરું. કારણ કે સાધારણ જીવ જયારે ભગવાન સાથે વેર બાંધે, પ્રતિકૂળતા, ભગવાન એને મારવા સાક્ષાત નથી આવતા, યાદ રાખજો. એના યમદૂતો જ આવે છે ઉઠાડવા માટે. હાલ ભાઈ આવી જાય, બરાબર. જેવી રીતના એક રાજા સાથે કોઈ શત્રુ કરે તો રાજા સ્વયં ના જાય કઈ, બરાબર. રાજદ્રોહ કરે તો ભાઈ એમાં કે એનું જે પોલીસ દળ હોય, સેના હોય, એ જ જાય. રાજા સ્વયં ના જાય. આ જાણવું પડશે. કારણ કે ભગવાનની ભક્તિ અનુકૂળ ભાવે હોવી જોઈએ, પ્રતિકૂળ ભાવે નહીં. અન્યા અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ. કેવી ભક્તિ? આનુકૂલ્ય. ભગવાન તો કૃપાળુ છે. ભગવાને તો પૂતનાનો વધ કર્યો હતો ને. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાંશયા પાય યદ અપ્યસાત્વી લેભે ગતિમ ધ્રાત્યુચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. કમ વા દયાલુ શરણમ વ્રજેમ. આનાથી વધારે દયાળુ બીજું કોણ હોઈ શકે? અસુરોને પણ મુક્તિ આપે. તો આપણે અસુર બની જવાનું નથી. એટલા માટે આચાર્ય જરૂર પડે આપણને સમજાવવા માટે. ભગવદ ગીતાની અંદર ભગવાને અર્જુનને નથી કીધું અર્જુન તું મારો શત્રુ બની જા ને મારા હાથે તું મરી જા. ભગવાન ભગવદ ગીતામાં કહે છે અર્જુનને, અર્જુન મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમ આશ્રિત ભજંત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. અર્જુન ભજંત્ય અનન્ય મનસો, મારું ભજન કર. ભગવાન અર્જુનને કહે છે મન મના ભવ મદ ભક્તો. અર્જુન મારો ભક્ત બની જા. ભગવાન એવું નથી કીધું મારો શત્રુ બની જા, મારા હાથે મરી જા, તારો ઉદ્ધાર કરી દઈશ. નહીં, ભગવાન કે મહાત્મા બનો. બરાબર. તો સમજવું પડશે ને આપણને, બરાબર. કારણ કે સાયુજ્ય મુક્તિ નો મતલબ શું થાય? સાયુજ્ય મુક્તિ એટલે કે એક કેદીને જેલમાંથી છોડીને બેરોજગાર કરી દેવો. સાયુજ્ય મુક્તિનો મતલબ એ થાય કે ઓપરેશન કરી અને બીમારીને કાઢી અને દર્દીને પરમેનન્ટ બેભાન કરી દેવો. સમજ્યા તમે? સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, આનો રસ પરમેનન્ટ બ્લોક થઈ જાય છે. ક્યારે આ રસનું એ મુક્તિની અંદર આસ્વાદન નથી થઈ શકતું. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ભગવાનની કથા, બરાબર, આનું આસ્વાદન નથી થઈ શકતું. એટલા માટે ગુરુ મહારાજ એક્ઝામ્પલ આપે છે, એક દર્દીની બીમારી તો દૂર કરી દીધી, પણ દર્દીને પરમેનન્ટ બેભાન. જન્મ મૃત્યુમાંથી તો એને બહાર કાઢી લીધો, બીમારીમાંથી, પણ પરમેનન્ટ બેભાન, સાયુજ્ય. તો આવી મુક્તિની કામના એટલા માટે ભક્તો કરતા નથી. ભક્તો કામના કરે છે ભગવાનના ધામમાં પ્રવેશ, ભગવાનની સેવા, અવિરતપણે સેવા, ભગવાનના ભક્તોની સેવા, જેમાં આનંદમયો અભ્યાસાત કેવલ આનંદ કાંડ, કન્ટિન્યુઅસ બ્લીઝ, અનલિમિટેડ બ્લીઝ. બરાબર. તો શું શીખીએ આપણે આ શ્લોક ઉપરથી? શું શીખીએ? કે સાચો પશ્ચાતાપ પાપને ધોઈ નાખે છે. પહેલી વસ્તુ, ભગવાનની કૃપા વરસે છે, વૈષ્ણવોની કૃપા વરસે છે. તો આપણાથી પણ ક્યારેક કઈ અપરાધ થાય, વૈષ્ણવ અપરાધ થાય, અહંકારને સાઈડમાં મૂકો, અહંકારને સાઈડમાં મૂકો, ઘૂંટણીએ પડો. જે વૈષ્ણવ નો અપરાધ થયો છે એના ચરણોમાં, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. બરાબર. પરમ અમંગળને પણ પરમ મંગળમાં ફેરવી શકે છે એ વૈષ્ણવોની કૃપા છે. બીજી વસ્તુ, ભગવાનની હિંસા પણ પરમ દયા છે. એટલે સમજવું જોઈએ, નહીતર આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય કે ભક્ત બોડાણા માટે ભગવાન દ્વારકાથી ગાડું વકાલીને ડાકોર ગયા અને ભગવાન ન્યાજીને તળાવમાં છુપાઈ ગયા અને ભક્ત બોડાણાને મારી નાખ્યા ઓલા સૈનિકોએ આવીને. તો ભગવાન કેમ બચાવવા ના ગયા ભક્ત બોડાણાને? આવો પ્રશ્ન થાય આપણને. સમજી ના શકે. ભગવાનની કૃપા, બરાબર, બંને રીતના સેમ છે. બરાબર. ત્રીજી વસ્તુ એ સમજવી પડશે કે એક ભક્ત સમગ્ર કુળને તારે છે. તમારા બાળકને ટ્રેનિંગ આપો ભગવાનનો ભક્ત બનાવવા માટે. આપણને સાંભળવું બધું બહુ ગમે, મજા આવે, બરાબર,
નરસિંહ મહેતાની વાતો ગમે, ધ્રુવ મહારાજ પ્રહલાદ મહારાજની વાતો ગમે, બરાબર. પણ હા, એ બધાનું બરાબર છે. મારી ઘરે જન્મ ના થવો જોઈએ. બાજુના ઘરે બરાબર છે પ્રહલાદ મહારાજ, આપણી ઘરે નહીં. આપણું છોકરું ભગવદ્ ગીતા લઈ લે, મોટી શિખા રાખી દે, મોટું તિલક કરવા માંડે, તો સૌથી પહેલા વિરોધ તો માતા પિતા કરે છે. જોયું છે આપણે ને, લેવલ 1, 2 આપણે ભણાવીએ છીએ. સૌથી પહેલો વિરોધ કોનો? મા બાપનો. સૌથી પહેલો. હિરણ્યકશિપુ નો જન્મ થાય ઘરે તો વાંધો નથી, પણ પ્રહલાદ મહારાજ નો આવવા જોઈએ. પછી પાછળ કર્યા રાખો પિતૃ તર્પણ, ભુવાઓને બોલાવા રાખો, દાણા જોડાવા રાખો, બરાબર. પછી પિતૃઓ બધા ચક્રાવે ચડવાના છે, ચડે જ ને ભાઈ. તમારે જોતા હતા હિરણ્યકશિપુ ઘરમાં તો ક્યાંથી તમારો ઉદ્ધાર થવાનો હતો, બરાબર. અને છેલ્લું અલ્ટિમેટ કન્ક્લુઝન કે કળિયુગનો અમોઘ ઉપાય. ભલે ને ગર્ભાધાન સંસ્કારની અંદર ખામી રહી ગઈ, આપણાથી પણ રહી ગઈ, બરાબર ને. ગર્ભાધાન સંસ્કાર કદાચ આપણે પણ કોઈ નથી કર્યા, ખામી રહી ગઈ, આપણે ઘરે પણ બાળકો આવી ગયા, તો રસ્તો શું? કળિયુગની અંદર શ્રીમંત ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને કહ્યું કે ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા આ ખામીને પૂર્તિ કરી શકાય છે, ફરીથી એને પરમ વૈષ્ણવની કક્ષા સુધી પહોંચાડી શકાય છે. એક જ રસ્તો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ આપ સૌનો. વહાલા વિષ્ણુ. રામ થેન્ક રામ યુ. હરે હરે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી.